યાકૂબને 12 પુત્રો હતા, પરંતુ તે તેના પુત્ર યુસુફને સૌથી વધુ ચાહે છે. તેણે યુસુફને એક ખાસ તેજસ્વી રંગનો કોટ આપ્યો. યુસુફના ભાઈઓ તેની ઈર્ષ્યા કરતા હતા. તેઓ તેની નફરત કરતા હતા. યુસુફના પણ વિશેષ સપના હતા. તેણે કહ્યું, મારા સ્વપ્નમાં આપણે ઘઉંના પૂળા બાંધતા હતા અને તમારા પૂળા મારી સામે નમી ગયા. યુસુફના ભાઈઓએ તેને વધારે નફરત કરી. બીજું સપનું આવ્યું. સૂર્ય, ચંદ્ર અને 11 તારાઓ મારી સામે નમ્યા. તેના પિતાના ભાઈઓએ બડબડ કરી, શું તું એમ કહે છે કે તું અમારા ઉપર રાજ કરીશ? પિતા સાચવવા ખેતરોમાં હતા. તેઓએ તેમને મળવા આવતા જોયો. તેઓએ તેને મારી નાખવાની અને તેના બધા સપનાને સમાપ્ત કરવાની યોજના બનાવી. આપણા ભાઈને મારવું એ ખોટું હશે. રૂબેને કહ્યું, ચાલો તેને આ ખાલી કૂવામાં ફેંકી દઈએ. તેથી તેઓએ યુસુફનો ખાસ કોટ ફાડી નાખ્યો અને તેને કૂવામાં ફેંકી દીધો. કેટલાક ઇસ્માઇલી વેપારીઓ ઇજિપ્ત જતા હતા, ત્યારે ત્યાં આવ્યા. ચાલો યુસુફને ઇસ્માઇલીઓને ગુલામ તરીકે વેચી દઈએ, યહૂદાએ સૂચવ્યું. તેથી ભાઈઓએ યુસુફને ચાંદીના 20 ટુકડામાં વેચી દીધો. ભાઈઓએ બકરીના લોહીમાં યુસુફનો કોટ ડુબાડ્યો અને તે યાકૂબને બતાવ્યો. મારો દીકરો મરી ગયો છે. તે રડી પડ્યો. દરમિયાન યુસુફને ઇજિપ્ત લઈ જવામાં આવ્યો, પરંતુ ઈશ્વર યુસુફ સાથે હતા. ઇજિપ્તમાં ઇસ્માઇલીઓએ ફારૂનના એક કપ્તાન પોટીફરને યુસુફ વેચી દીધો. ઈશ્વર યુસુફને આશીર્વાદ આપે છે અને તેને સફળ બનાવે છે. પોટીફરે યુસુફને તેના આખા ઘરનો હવાલો આપ્યો. સપના સાચા પડે. યુસુફે પોટીફરની સારી સેવા કરી. પોટીફરની પત્ની ઈચ્છતી હતી કે યુસુફ ઈશ્વર સામે પાપ કરે. યુસુફે ના પાડી, તેથી તેણે તેના વિશે ખોટું બોલી. પોટીફરે તેના પર વિશ્વાસ કર્યો અને યુસુફને જેલમાં ધકેલી દેવાયો. જેલમાં યુસુફ ફારૂનના 2 સેવકોને મળ્યા. તેઓ બંને સપના જોયા અને ઈશ્વરે યુસુફને તેમનો અર્થ બતાવ્યો. યુસુફની સ્પષ્ટતા સાચી પડી. પાત્રવાહકને મુક્ત કરવામાં આવ્યો અને રસોઈયાને ફાંસી આપવામાં આવી. 2 વર્ષ પછી ફારૂને 2 ચિંતાજનક સપના જોયા. પાત્રવાહકને યુસુફે તેના માટે જે કર્યું હતું એ યાદ આવ્યું અને તેણે ફારૂનને કહ્યું. તેથી ફારૂને યુસુફને બોલાવ્યો અને તેને તેના સપના વિશે કહ્યું. ઈશ્વરે યુસુફને ફારૂનના સપનાનો અર્થ બતાવ્યો. 7 વર્ષ સુધી પુષ્કળ અનાજ પાકશે. યુસુફે કહ્યું, તેથી ખોરાકનો સંગ્રહ કરો, કારણ કે 7 વર્ષનો દુષ્કાળ આવે છે. ફારૂન યુસુફના શાણપણથી પ્રભાવિત થયો. તેથી તેણે યુસુફને બધા જ ખોરાકનો સંગ્રહ કરવાનો હવાલો આપ્યો. ફારૂન સિવાય ઇજિપ્તમાં કોઈ પણ યુસુફ કરતા વધારે શક્તિશાળી નહોતું. યુસુફના ભાઈઓ ઇજિપ્તમાં ખોરાક લેવા ગયા. તેઓ યુસુફ સમક્ષ નમ્યા, પણ તેને ઓળખી શક્યા નહીં. જ્યારે તેણે જોયું કે તેઓ બદલાઈ ગયા છે, ત્યારે તેણે તેઓને કહ્યું કે તે કોણ છે. ભાઈઓ ગભરાઈ ગયા. યુસુફે કહ્યું, તમે મને નુકસાન પહોંચાડવાનું વિચાર્યું હતું, પરંતુ ઈશ્વરે તેનો ઉપયોગ સારા માટે કર્યો છે. આપણા કુટુંબના બધાને ઇજિપ્ત લઈ આવો. આપણી પાસે ખાવા માટે પુષ્કળ પ્રમાણમાં. યુસુફે પોટીફરની સારી સેવા કરી. પોટીફરની પત્ની ઈચ્છતી હતી. સપના સાચા ઇઝરાયલીઓથી ભરેલું હતું. નવા ફારૂનને ડર હતો કે ઇઝરાયલીઓ પણ શક્તિશાળી થઈ જશે. તેથી તેણે તેઓને ગુલામ બનાવ્યા અને તેમની સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું. ફારૂને આદેશ આપ્યો કે ઇઝરાયલના બધા નાના નર બાળકોને મારી નાખવા પડશે. એક મહિલાએ તેના બાળકને ટોપલીમાં નાખી અને તેને નદીના કિનારે સંતાડ્યો. તેની બહેને તેના પર નજર રાખી. ફારૂનની પુત્રી નદીના કાંઠે નહાતી હતી. તેને એક બાળક મળી આવ્યું અને તેને રાખવાનું નક્કી કર્યું. તેની બહેને તેની માતાની સંભાળ રાખવામાં મદદની ભલામણ કરી. રાજાની પુત્રીએ તેનું નામ મૂસા રાખ્યું. મૂસા મોટો થયો. એક દિવસ તેણે એક ઇજિપ્તની વ્યક્તિને ઇઝરાયલીને માર મારતા જોયો. મૂસાએ ઇજિપ્તની વ્યક્તિની હત્યા કરી. પછી તે મિદ્યાનમાં ભાગી ગયો અને 40 વર્ષ સુધી ઘેટા પાળક રહ્યો. મૂસા હોરેબ પર્વત પર તેના ઘેટા સાચવતો હતો.
બળતા ઝાડવામાંથી ઈશ્વરનો અવાજ આવ્યો, મૂસા, મારા લોકો પીડાઈ રહ્યા છે. મેં તેમને મુક્ત કરવા માટે તને પસંદ કર્યો છે. ઈશ્વરે વચન આપ્યું, તારી લાકડી નીચે ફેંકી દે. મૂસાએ તેમ કર્યું. તે સાપમાં ફેરવાઈ ગઈ. જ્યારે તેણે તેને ઉપાડી ત્યારે તે ફરીથી લાકડી હતી. તારો હાથ તારા જબ્બામાં નાખ, ઈશ્વરે કહ્યું. મૂસાએ કર્યું. તેને જોયું તે રોગથી ભરાઈ ગયો હતો. જ્યારે તેણે ફરીવાર તેમ કર્યું, તે સાજો થઈ ગયો. ફારૂનને એ બતાવ. મૂસાએ કહ્યું, હું સારો વક્તા નથી. ઈશ્વરે કહ્યું, હું તને તે શબ્દો આપીશ. તારો ભાઈ હારૂન મદદ કરી શકે. તેથી મૂસાએ ઇઝરાયેલીઓને મુક્ત કરવા માટે ફારૂનને કહ્યું,